ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોવાનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે। સુરતની કામરેજ હોસ્પિટલની આ ઘટના છે। પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે। મૃતક ગર્ભવતી મહિલાને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે। ખોટી દવા આપી હોવાનો પરિવારજનોનો આરોપ સામે આવી રહ્યો છે। सूरत जिल्लाना कामरेज खाते कामरेज होस्पिटल आई है त्यां प्रसूताનું મોત થયું છે। ડૉક્ટરની બેદરકારીના કારણે દ્રશ્યમાં જોઈ શકો છો કે પરિવાર સ્વીમેર હોસ્પિટલ ખાતે આવ્યું હતું અને દ્રશ્યની અંદર જોઈ શકો છો કામરેજ હોસ્પિટલના પ્રસૂતિ ગૃહના ડૉક્ટર અજય ગોયાણીની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું છે। પરિવાર સાથે વાતો કરવાનો પ્રયાસ કરશું। જે તમારું નામ, કઈ રીતની બેદરકારી છે ડૉક્ટરની, શું કહેશો? મારું નામ રક્ષાબેન નરેશભાઈ સિરોયા। અમે પેશન્ટને લઈને ગયા હતા ડિલિવરીની હિસાબે, તો એને તાવની પ્રોબ્લેમના હિસાબે તાવની અવળી દવા આપવાના કારણે, એની બેદરકારીના કારણે આ બનાવ બની ગયો। રિપોર્ટ આવ્યા તો પછી એટલે એ બેદરકારી એની એને નહોતી ખબર તાવની ટ્રીટમેન્ટ, તો અમે પહેલે દિવસે ગયા તે દિવસે જ અમને સ્પેશિયલ તાવના ડૉક્ટર પાસે મોકલવા જોઈને એમ ગર્ભવતી મહિલાને। અને 5મા મહિને અમે રિપોર્ટ કરાવ્યો છે ખોટખાપણ, બાળકના ખોટખાપણનો, તો એ ખોટખાપણનો રિપોર્ટ આવી ગયો છે। તો અમને એ લોકોએ એમ કીધું કે આ રિપોર્ટ નોર્મલ છે, બાળકના ધબકારા સરસ છે, લોહીના ટકાવારી સારી છે। તો એ લોહીના ટકાવારી 9.5% લોહીના ટકાવારી છે। અહીંયા સ્મીમેરમાં આવ્યા ત્યારે અમને 108માં એવું બોલવામાં આવ્યું છે કે બાળકના ધબકારા ઓછા છે અને લોહીના ટકાવારી ઓછી છે। તો અમને ડૉક્ટરોએ જાણ નથી કરી, અજય ગોયાણીએ અમને જાણ કરી નથી। પેટ સુધી એમ જ કીધું કે આ બાળક સારું જ છે, એના ધબકારા ચાલુ જ છે, અને એણે સોનોગ્રાફિકના રિપોર્ટ જોઈને એમ ન કીધું કે બાળકની આંખ એક નથી, એમ ખોટ ખાપણવાળું છે, એમ બાળકની એક આંખ પણ નહોતી એમ। અત્યારે પ્રમાણે જોઈ શકાય છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કર્યા છે। સત્ય ઘટના ત્યારે પ્રકાશમાં આવશે કે જ્યારે આજે ડેડ બોડીનું પીએમ કર્યા બાદ એનો રિપોર્ટ આવશે, ત્યારબાદ જ સાચી હકીકત શું છે એ ખબર પડશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે। કોડીનારના કરેડા ગામે રાહદારી પર રોલર ફરી વળ્યું। કરેડા ગામે મનરેગાના રોડના કામ માટે આવેલું એક રોલર ચાલક ફરી વળ્યું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। રોલરની પાછળ બેટરીના છેડા આપવા જતા રોલર રિવર્સ ગિયરમાં હોવાના કારણે ચાલક પર આ રોલર ફરી વળ્યું। દિવાલમાં ટકરાયા બાદ બીજી વખત તે ફરી વળ્યું। રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની માહિતી છે। કોડીનાર હોસ્પિટલમાં પીએમ માટે તેને ખસેડાયું છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિનેશ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। દિનેશ, જે રીતે આ રોલર ફરી વળ્યું હોવાની વિગતો આવી છે, આખી ઘટના શું બની હતી અને ત્યાં હાજર અન્ય કોઈ લોકોનું આ બાબતે શું કહેવું છે? જી બિલકુલ, ઘટના છે તે કોડીનાર તાલુકાના ઘેરેડા ગામની છે કે જ્યાં આગળ મનરેગાનું કામ છે તે ચાલુ હતું ને તે કામમાં જ આ રોલર છે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। જોકે આજની જ આ ઘટના છે કે જેમાં રોલર ચાલક છે તે પોતે બેટરીના છેડા દ્વારા આ રોલર છે તેમને ચાલુ કરવા જતા અચાનક જ રિવર્સ કોર્સ હોવાના કારણે આ રોલર છે તે પાછળના ભાગમાં ગયું હતું ને પાછળના ભાગમાં દિવાલમાં ટકરાયા બાદ ત્યાં હાજર જે એક વ્યક્તિ હતો તેમના ઉપર આ રોલર છે તે ફરી વળ્યું છે। જોકે આ રોલર ફરી વળતા જે ત્યાં હાજર વ્યક્તિ છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો સાથે સાથે આ રોલર છે તેમને અન્ય વાહનોના સહારે માંડ રોકવામાં આવ્યું હતું। આભાર દિનેશ, માહિતી બદલ। ભાવનગરની સમરસ હોસ્ટેલ વિવાદમાં આવે છે। ભોજનમાં જોવા મળી છે જીવાત, દાળમાં મકોડા જોવા મળતા હોબાળો થયો। સમરસ બોયઝ હોસ્ટેલમાં આ ઘટના સામે આવી છે। દાળમાં મકોડા જોવા મળતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો। સમરસ બોયઝ હોસ્ટેલની આ ઘટના છે। ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સુરત મહાનગરપાલિકાના લીંબાદ ઝોનની ગંભીર બેદરકારી સામે આવી। મિલકત ધારકોના વેરા બિલમાં નામ બદલાઈ જતા રોષનો માહોલ જોવા મળ્યો, જેને લઈને લોકોએ મોરચો માંડ્યો। લીંબાદ ઝોન વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતેના 126 મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા અને જેથી લોકોએ ઝોન ઓફિસની બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલી કરવાની માંગ કરી છે। જો કે લીંબાદ ઝોનના આ કારણે અધિકારી ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાનું રટણ કરતા જોવા મળે છે। મારી પાસે કોઈ મોરચો આવેલો નથી અને આપણે અત્યારે વાત થઈ કે રેલ રાત કોલોનીમાં કોઈ નામ ઉપર ચડી ગયું છે। એ રિવિઝન વખતે ડેટા એન્ટ્રીમાં ભૂલથી ચડેલું છે
અને એનામાં સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે. એ જે ભૂલ થઈ છે એનોમાં રિપોર્ટ કરીને ISD મારફતે એ મુજબ ફરીથી ભૂલ થયેલી એ સુધારવા માટે લોક ઓપન કરીને સૂચના આપવામાં આવેલી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની બેદરકારી છતી થવા પામી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે લિંબાયત ઝોનના રહીશો જે છે એઓને જે ગત વર્ષે વેરા બિલ પોતાના નામ ઉપર આવ્યા હતા, પરંતુ હાલ જે 2024-25નો જે વેરા બિલ જે આવ્યું છે એ વેરા બિલની અંદર હિન્દુના જે નામો હતા એની જગ્યા પર મુસ્લિમ લોકોના નામો અહીં જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત આજે લિંબાયત ઝોનના જે રહીશો છે એવો હાલ લિંબાયત સાઉથ ઈસ્ટ ઝોન મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો માંડ્યો છે. આપણી સાથે સ્થાનિકો છે, એની સાથે વાતો કરીશું. એ ઇસ્યુ છે કે આ નામ બદલાઈને ચેન્જ થઈને કેવી રીતે આવી જાય છે. એ આ હિન્દુ મુસ્લિમનો અમારો કોઈ ઇસ્યુ નથી આમાં, પણ ફક્ત અમારું જે નામ વર્ષોથી આવતા હતા જે મકાનો પર એ જ નામ આવવા જોઈએ હતા, પણ આ 2-3 વર્ષ પહેલાં પણ નામમાં ચેન્જિંગ થઈ હતી. અને આ એ અરજી કરવા અને દોડધામ કરતા એ તો થઈ ગયું હતું સારું, પણ આ ફરી પાછું એ જ રામાયણ છે ને ફરી પાછું એવી રીતે નામ ચેન્જ થઈ ગયું છે આમાં. પણ આવી ભૂલ થવી જ નહીં જોઈએ ને. આ એકના લીધે કેટલા જણે હેરાન પરેશાન થવું પડે છે. એ લોકોનું કેમ તરત નામ ચડી જાય ને અમારા જેવાનું કામ તરત થતું જ નથી. અમારી મિલકત તબદીલી કરીને નામ ચલાવવાનું હોય છે ત્યારે ધર્મના ધક્કા ખાવા પડે છે. તો આ એક લિંબાયત ઝોનની બેદરકારીનો ઉત્તમ નમૂનો પણ જોઈ શકાય છે કે જે રહીશો હતા એના ગત વર્ષે જે બિલોમાં નામ હતા એની જગ્યાએ 2024-25ના વેરા બિલ માંગણીની અંદર નામો પણ બદલાઈ જવા પામ્યા છે. જે અંતર્ગત સ્થાનિકોમાં ભારોભાર રોષ વહીવટીતંત્ર વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, લિંબાયત, સુરત. સુરત શહેરના નામે વધુ એક સિદ્ધિ સામે આવે છે. ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ PM નરેન્દ્ર મોદીને ભારત દેશના આકારનો ડાયમંડ ગિફ્ટ કર્યો છે. રત્ન કલાકારની કુશળતા અને સખત મહેનતથી ભારતના નકશાની આઉટલાઇન શેપનો ડાયમંડ નવભારત રત્ન તૈયાર કરવામાં આવ્યો. આ ડાયમંડને ગોવિંદ કાકાએ PM નરેન્દ્ર મોદીને દિલ્હીમાં અર્પણ કર્યો છે. સુરત હીરા બજાર ફરી ધમધમતું કરવા આહવાન પણ કરવામાં આવ્યું. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4ના મોત થયા. 1 લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી. પરિવારજનો પર આપ ફાટ્યું. આંખમાં આંસુ, દિલમાં દર્દ, તંત્ર સામે આક્રોશ અને ચિંતાનું ફાટેલું આગ. દ્રશ્યો છે અંકલેશ્વરના. અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થતા પરિવારજનો હિબકે ચઢ્યા. કોણ કોને શાંત રાખે તેવા દ્રશ્યો સર્જાયા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યારે વિસ્ફોટ થયો. સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે આ ઘટના ઘટી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો. બ્લાસ્ટમાં મૃતદેહો ફંગોળાયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા. કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. વિવિધ પ્રશ્ને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બતાવ્યા તેવર. 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અધિકારીઓને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4ના મોત થયા. 1 લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી. પરિવારજનો